गुरु महेश्वरं गुरु साक्षात् परब्रह्म तस्मै नमः। शांताकारणं शिखरं सर्वमहेश्वरं स्वच्छवर्णं सुवांगं गौरीकं विष्णुनं वंदे शंभु भव्यहरणं सर्वलोकैकनाथनं सर्वमंगलमंगले शिवे सर्वासाधिके शरणे त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। तो खूब खूब आनंद अपना सनातन संस्कृति वैदिक संस्कृति श्रावण महीना समापन विधि निमित्ते आखा गामना धर्मप्रेमी जनता वच्चे भगवान शिवनी एक महीनो सेवा पूजा अर्चना आराधना देव दर्शन जेना भाग्यमां तो शुभाशुभ कर्म कर्यो અને એ શુભાશુભ કર્મના પાવન પ્રસંગે એટલે કે આજે એક અમાવાસ્યાના પાવન દિવસે ભવ્યથી ભવ્ય રુદ્રયજ્ઞ બ્રહ્મ ભોજન સંત ભોજન પક્ષીઓને ચર્ગ ગૌ માતાનો ગ્રાસ એવં દરેક આખા ગામના ધર્મપ્રેમી ભાઈઓ વતી તનથી મનથી ને ધનથી એ સેવા કઈ કાર્ય કર્યો એ સેવાનો फला खूब शुभ ने सारू निवड़े जीवन मंगल बने जीवन में भक्ति वधे मर्यादा वधे धर्म वधे दान वधे और धर्म वधे तो ध्यान धन दान तो वधे वधे ने वधे। जो धर्म न हो त्या कोई का पासे कोई संपत्ति पण होती नहीं। तो विशेष तो शू करिए दरेकनो दर्जो दरेकनो हिसाब तो भगवान भोलानाथ भाई से। बाकी विवेक न चूकवो एक पेली अपनी फर्ज है। जे समाज में आवा वैदिक कर्मोनी सनातन धर्मनी अंदर मूल आपणे साची शिखामण लेवानी कोई योग याग आते आतो समापन थाय अथने इति होय पण मूल के आपणे कथामां जईए देव मंदिर में जईए सत्संग में जईए पावन प्रसंग में जईए अने आपणे मर्यादा शुं छे ए मर्यादा शीखवा माटे आपणो धर्म शुं छे धर्मनो एक अडगता निष्ठावान बनवा माटे आ एक आपड़ा धर्मशास्त्रों में शुभाशुभ कर्म बतायो। कदाच आपणे कथामां जई अने कथामां जईने आपणाने कई सत्यनो राह न मळे अगर आपणी अंधश्रद्धा वेम दूर न थाय आपड़ा कुरिवाज कुव्यसन दूर न थाय तो सज्जनो कोई शुभाशुभ कर्मनुं फळ शुभ मळतुं नथी। आवा प्रसंगनी अंदर कारण के महादेव तो देवाधिदेव जेनो कोई आदि नथी मध्य नथी अंत नथी तीनों काल सदा सर्वत्र दरेकना लोक हૈયામાં વસેલા અને એ મહાદેવને આપણે શું સાદ અર્પણ તો કરીએ પણ આપણી ભાવનાને પ્રબળ કરવા આપણા અવગુણ દૂર કરવા આપણે એક સાચી સત્ય પ્રાપ્ત કરવા આખા વિશ્વના માટે આપણે એક આ શુભ કર્મ અને એ કર્મનો ફળ અવશ્ય પણ પ્રથમ તો આપણી ફરજ શું એ ફરજ ચૂકવી ન જોઈએ। માણસ જ્યારે જ્યારે ફરજ ચૂકે ત્યારે એમાં કંઈક ને કંઈ ઉપાધિ આવે। અરે આ 3 દાડા પહેલા બાચલીના એક ભૂદેવો અહીં આવ્યા હતા। ઓદી શસ્ત્ર બ્રાહ્મણ બાપ દીકરો બે બાઈક ઉપર આવ્યા આ બાજુથી મિયાલના ચૌધરી તરફ પરિવાર ગયા હતા રાણપુરથી વળતા એ પણ અહીંયા વરસાદ ચાલુ એક માતા ભેળી હતી બેઠા વાતચીતો કરી ચા પાણી કર્યા એટલે મેં વરે કીધું ગુરુ કીધું આ ચૌધરીઓ ભાઈ તો ગાડી છે તો મિયા છે બરા ભૂદેવ તમે ઠેઠ ભાસલીથી આવ્યા ડેડા બાપા હે અને બાઈક વરસાદો જે આ હેરાન થશો વેળાથી તમે બેઠા હવે વધારો મારે પણ હવે ગયો ગૌ સેવાનો ટાઈમ થયો તો કે બાપજી સારું જાઉં પણ કે મારે માનતા પૂરી કરવાની ભૂદેવ કે અમે એક માનતા પૂરી કરવાની તો માનતા પૂરી તમે 10 લાખથી બેઠા કરી દઉં માનતા શું માનતા માની હતી કે 6 મહિના પહેલા ધોણી આગળ મેં કોઈ શુભ સંકલ્પ કર્યો હતો કે હે ગુરુ મહારાજ હે ધોણીવાળા હે સમાધિયાવાળા હે રામજી હે મહાદેવ હે દેવાદી દેવતાઓ મારો કાર્ય સિદ્ધતા તો 1,01,000 રૂપિયા જગ્યામાં દાન પેટે આલવા છે અપરમ જાણવાનું ધન્યવાદ તમને કે તમે શું માનતા એ કે બાબી કાંઈ કહેવાય નહીં ને મેં માની પણ તમને ખબર નથી પણ એ મારો સંકલ્પ સિદ્ધ થયો અને ત્યારે એક 51,000નું બંડલ એક 50,000નું બંડલ એ 5-6 જણા 7 જણા સાક્ષી મળ્યા લઈ માથે ચડાયા
ભગવાને અર્પણ કર્યા. કીધું પૂજ્ય પંડિતજી, અમારા બ્રાહ્મણ દેવતા, અમારી ગૌ માતા, અમારી કુંવાસીઓ, અહીંયા તો અમારે દેવાનું હોય, અહીંયા લેવાનું હોય નહીં. તમારી ભાવનાને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ પૂર્ણે વધાવી. તો આ 5 જૂનાની સાક્ષી હું લેખિત કરી આલું કે જે તમે માનતા માની હોય એ તમારો સર્વસ્વ ભગવાનને અર્પણ થઈ ગયું. અને અમારા આશીર્વાદ રૂપે આપને બાપજી પરત આલ્યા પરમદાડે 1,01,000 કે બાપજી હું રિટાયરમેન્ટ પોસ્ટ માસ્ટર છું, રિટાયર્ડ થયેલો છું, મને પેન્શન ઘણું મળે, તારે બાજુથી મારે લેર છે. મેં કીધું તમારી ભાવના પણ આખરમાં તમારા પાસે જનોઈ છે, એ જનોઈને ને ગૌણ પહોંચીને તમે આપણે નમવું પડે. ખૂબ ખૂબ તમારા ઘર છે એથી ભગવાન સ્વાયુવાલો આશીર્વાદ આલ્યા. ઉપરથી જો શ્રાવણ માસ અને આપના બ્રહ્મ દેવતાના પાવન પગણ અમારે આગળ 100 રૂપિયા દક્ષિણે આલ્યું પધારો. અને આવા ભાવ રાખતા રહ્યો. એટલે કહેવાનો કે ફરજ ન ચૂકવી. પૈસા, સત્તા, એક પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય તો ઘણા માણસો ફરજ ચૂકી જાય, પણ જે ફરજ ચૂક્યા છે ને એ આખરમાં પસ્તાવો હોય છે. એટલે આપણને સૌને વિનંતી કે 1 મહિનો પૂરો થયો ને આપણે કાર્ય પૂરું નહીં કરવાનું, પણ દરેક બેન દીકરીની મર્યાદા શું, આપણી મર્યાદા શું, એ મર્યાદા જ્યારે ચૂકીને ત્યારે લક્ષ્મણ રેખા ઓળંગી, અને લક્ષ્મણ રેખા ઓળંગીને તો પાછળ તો પછી જે પરિણામ કેવું છે એ આપ રામાયણમાં જુઓ છો. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આ પવિત્ર ક્ષેત્રે દરેક આખા કરબોણ ગામના ધર્મપ્રેમી જનતાએ જે કોઈ શુભાશુભ પ્રસંગ ભગવાન શ્રી ભોળાની આરાધના, પૂજા, સેવા, અર્ચન, દેવ દર્શન કર્યા. એમનો ભગવાન ભોળોનાથ આપ સૌને ખૂબ ધનના ભંડાર ભરે, દરેક ક્ષેત્રે સાથ આલે, આપનો પરિવાર મંગળ બને, આખો આપણું ગામ પાવન બને, આપણો તાલુકો, જિલ્લો, રાજ્ય, દરેક આખો રાષ્ટ્ર મંગળ બને અને આદિ વ્યાધિ ઉપાધિથી દૂર રહે, હહોના ધર્મ નિભાવે એવી ભગવાનને મારી પ્રાર્થના. જય ગોવિંદ, જય ગોપાલ. એટલે કહેવાનો અર્થ જે ફરજ મત ચૂકજો. પિતા હોય તો પિતાની ફરજ ન ચૂકે, પુત્ર હોય તો પુત્રની ફરજ ન ચૂકે, વવારું હોય તો એની ફરજ ન ચૂકે, બેન દીકરી એની ફરજ ન ચૂકે. તો સમજો કે હૃદય આપણા દિલમાં શિવ આમ ફરજ ચૂક્યા તો સત્કર્મ કર્યું ન કર્યું. જગતમાં મળી બદનામી પછી નાસી ગયાથી શું, સુકાણા સૃષ્ટિના મોલ પછી વૃષ્ટિ થયાથી શું. બદનામી મળ્યા પછી જીવન જીવો કે નાસી જો કોઈ એનું પરિણામ હોતું નથી. તો ખૂબ ખૂબ આ પૂજ્ય પંડિતોના, સંતોના આશીર્વાદ અને ભગવાન યજ્ઞ આપ સૌના મનોકામના પૂર્ણ કરે એ ભગવાન ભોળાનાથના પૂજ્ય પંડિતોના ચરણોમાં મારી પ્રાર્થના. જય ગોવિંદ, જય ગોપાલ.